હેલો મિત્રો, અમારી ચેનલ જર્ની વિથ જયરાજમાં તમારું સ્વાગત છે। આજનું આગળનું ગીત સાંભળીને તમને આઈડિયા તો આવી જ ગઈ હશે કે આજે આપણે તાતણિયા ધરાવાળા ખોડિયાર માતાજી એટલે કે રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। ભાવનગરથી 18 કિલોમીટરના અંતરે આવેલું માં ખોડિયાર માનું ધામ એટલે કે રાજપરા ધામ દુર્ગા સ્વરૂપે જે પોતાના સંતાનના એક સાધુ પર દોડી આવે તે છે માં ખોડિયાર। રાજપરાના તાતણિયા ધરા પર બિરાજમાન જગતજનની માં ખોડિયાર। તો બોલો આ શ્રી ખોડિયાર માની જય। તો દોસ્તો આપણે રાજપરા ખોડિયાર મંદિર પહોંચી ગયા છે અને આ છે મંદિરનો મુખ્ય દ્વાર। દોસ્તો અમારી ચેનલ જર્ની વિથ જયરાજને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નોટિફિકેશન આઇકન દબાવવાનું ભૂલતા નહીં તાકી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। તો દોસ્તો અહીં મુખ્ય દ્વારમાંથી પ્રવેશતા જ પહેલા બજાર આવી જાય છે અને અહીં ખોડિયારમાંની મૂર્તિ, ખોડિયારમાંના જાત જાતના ભેડિયા, લાપસી અને સુખડી જેવા પ્રસાદ પણ મળી રહે છે। તો દોસ્તો માતાજી રાજપરા કઈ રીતે પધાર્યા તેની આપણે થોડીક વાત જાણી લઈએ। ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજા એટલે કે આતાભાઈ ગોહિલ તે ખોડિયાર માતાજીના ખૂબ જ મોટા ઉપાસક હતા। રાજા પોતાના કુળદેવીમાં ખોડિયાર માતાજીનું સ્થાપન પોતાના રાજ્યમાં કરવા ઈચ્છતા હતા, તેથી રાજાએ માતાજીની આરાધના કરી અને માતાજીને પ્રસન્ન કર્યા। ખોડિયાર માતાજી રાજાને પ્રસન્ન થયા અને કહ્યું, બોલ દીકરા તારે શું જોઈએ? રાજાએ માતાજીને પોતાના રાજ્યમાં આવવા અને ત્યાં સ્થાપના કરવા વિનંતી કરી। માતાજીએ રાજાની વિનંતી સ્વીકારી અને માતાજીએ એક શરત મૂકી કે તારી પાછળ પાછળ જ આવું છું, પરંતુ તમે પાછું ફરીને જોતા નહીં। જો તમે પાછું ફરીને જોશો તો હું ત્યાં જ બિરાજમાન થઈ જઈશ। આ સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થયા અને પોતાના સૈનિકો અને ઘોડા સાથે આગળ ચાલવા લાગ્યા અને માતાજી પાછળ આવવા લાગ્યા। ચાલતા ચાલતા અચાનક માતાજીની ઝાંઝરીનો અવાજ આવતો બંધ થઈ ગયો એટલે રાજાના મનમાં સંશય થયો કે માતાજી પાછળ આવે છે કે નહીં। તે જોવા માટે રાજાએ પાછળ વળીને જોયું। રાજાએ પાછું વળીને જોયું એટલે વચન મુજબ ખોડિયાર માતાજી ત્યાં જ રોકાઈ ગયા અને રાજપરામાં સ્થાપના કર્યા। પછી આતાભાઈ ગોહિલે ત્યાં રાજપરામાં માતાજીનું ભવ્ય મંદિર બંધાવ્યું। ત્યારબાદ ભાવસિંહજી ગોહિલે 1914માં મંદિરનું સમારકામ કરાવી અને માતાજીને સોનાનું છત્ર ચડાવ્યું હતું। અત્યારે જે હાલમાં જે મંદિર છે તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી બનાવેલું છે। તો દોસ્તો આપણે હવે મુખ્ય મંદિરમાં પહોંચી ગયા છીએ। દોસ્તો અહીં માતાજીના મંદિરમાં એટલું સુકૂન અને શાંતિ છે કે મારું મન તો ધન્ય ધન્ય થઈ ગયું છે। અહીં માતાજીના દર્શન કરીને ભક્તો મંત્ર મુગ્ધ થઈ જાય છે। તો દોસ્તો તમે પણ દર્શન કરી લેજો। જય આદ્યા શક્તિ દોસ્તો અહીં માતાજીની અખંડ જ્યોત જગતી રહે છે અને અહીં શ્રીફળ વધેરે છે લોકો। તો મિત્રો અહીં મહાકાળીમાં અને ખેતરપા દાદાનું પણ મંદિર છે। તો બોલો જય મા પાવાગઢવાળી મહાકાળીમાં। સાચું કહું મિત્રો, અહીં માતાજીના દર્શન કરીને એક એવો પરમ શાંતિનો અનુભવ થાય છે ને કે મનમાં સુકૂન આવી ગયું છે। તો તમે મિત્રો એકવાર તો જરૂર દર્શન કરવા આવજો। દોસ્તો તાતણિયા ધરાવાળા ખોડિયારમાં તરીકે પણ ખૂબ પ્રસિદ્ધ મંદિર છે આ। તો ચાલો હવે આપણે આ તાતણિયા ધરાના પણ દર્શન કરવા જઈએ।
તો આ છે આ શ્રી ખોડિયારમાંનો તાતણિયો ધરો. અહીં ખોડિયારમાંનો એટલો હાસ છે કે ગમે એટલો અકાળ પડે તો પણ આ તાતણિયા ધરાનું પાણી સુકાતું નથી. મિત્રો, અહીં ફોટો પાડવા માટે સરસ મજાના સેટઅપ ગોઠવી રાખવામાં આવ્યા છે. મિત્રો, અમારી ચેનલ જર્ની વિથ જેરાઝને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તાકી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને દોસ્તો, અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. દોસ્તો, અહીં એક ઉપર બીજું મંદિર છે જ્યાં ખોડિયારમાં અને એમની બહેનો એમ 7 બહેનો એક સાથે બિરાજમાન છે. મિત્રો, અહીં લોકો માનતા કરે છે અને માનતા પૂરી થાય એટલે માતાજીની ચુંદડી બાંધી જાય. ખોડિયારમાં મામણિયા ચારણ અને દેવળબાના દીકરી છે. ખોડિયારમાંનું નામ જાનબાઈમાં હતું. એમનું નામ ખોડિયારમાં કઈ રીતે પાડ્યું એ વાત તમારે જાણવી હોય તો અમારી ચેનલ ઉપર અહીંયા જ ખોડિયારમાંનો વિડીયો છે, તેમાં તમને જાણવા મળશે. ખોડિયારમાં એ 7 બહેનો અને એક ભાઈ હતા. જાનબાઈમાં એટલે આપણા ખોડિયારમાં, આવળમાં, જોગલમાં, તોગલમાં, હોલબાઈમાં, બીજબાઈમાં અને સોસબાઈમાં એમ 7 બહેનો અને એક ભાઈ મેરખ. તો દોસ્તો, આપણે ઉપર મંદિરે પહોંચી ગયા છીએ. અહીં ખોડિયારમાં અને 7 બહેનો એક સાથે બિરાજમાન છે. તો બોલો જય શ્રી ખોડિયારમાં. હે માં જગતજનની શક્તિ સ્વરૂપામાં ખોડિયારમાં, તમારી કૃપા અને તમારા આશીર્વાદ હંમેશા અમારા ઉપર રાખજો. હે રાજપરા બેટી મારી માં ખમકાળી, આશ પૂરી કરે માં ખોડલ માવડી. અહીં સરસ મજાના પક્ષીઓના ચહેર પહેરથી ભરેલું અને લીલાછમ વૃક્ષોથી ભરેલું સરસ મજાનું ગાર્ડન છે. અહીં લીલાછમ વૃક્ષોની નીચે બેન્ચીસો રાખવામાં આવી છે તાકી ભક્તજનો ત્યાં બેસીને આરામ કરી શકે. આપણા રાજુભાઈ પણ અત્યારે બેન્ચીસ પર બેસીને આરામ કરી રહ્યા છે. આ યજ્ઞશાળા માટે બનાવેલો સ્પેશિયલ હોલ છે. દોસ્તો, રાજપરા ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં ફ્રીમાં રહેવા અને જમવાની સુવિધાઓ પણ છે. દોસ્તો, આ અન્ન ક્ષેત્ર એટલે કે પ્રસાદી ઘર છે. અહીં ભક્તજનો માતાજીના પ્રસાદ રૂપે અહીં અન્ન ક્ષેત્રનો લાભ લે છે. દોસ્તો, તમે પણ રાજપરા ખોડિયારમાંના દર્શન કરવા જરૂર આપજો. તમને બધાને મારા જય માતાજી. અને દોસ્તો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો તાકી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે દોસ્તો. અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. અને દોસ્તો, કમેન્ટમાં એકવાર જય ખોડિયારમાં જરૂર લખજો. જય શ્રી ખોડિયારમાં.